ગંદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી હવે ધીમે ધીમે રસાકસીના રોડ પર રહી છે। આ કારણ કે 3 બેઠકો સમન્વય પેનલની જીત્યા બાદ હવે સહકાર પેનલનું ખાતું ખુલ્યું છે। સહકાર પેનલની વોર્ડનો જે વિભાગ 5 છે એ 5ની બેઠક પર પણ અરુણભાઈ ગોવિંદભાઈ પટેલ એટલે કે ગોવિંદભાઈ બુટલાવગરના પુત્રએ ફરી સહકારી ક્ષેત્રમાં ઝપટાવ્યું છે અને એવો વિજય થયા છે। અરુણભાઈ ખૂબ ખૂબ અભિનંદન। આ વિજય કોને શ્રેય જશે? આ વિજય મારા સભાસદ ભાઈઓએ જે મને વિશ્વાસ મૂક્યો છે એમના શ્રેય। ગંદેવી સુગર એટલી મોટી જવાબદારી, કેવી રીતે કામ કરશો? હું ખેડૂતનું હિતમાં કામ કરીશ। ખાસ કરીને તમારી સામે પ્રતિસ્પર્ધી મુકુંદભાઈ જેવા ધુરંધર હતા, એની સામે તમે જીત્યા। મુકુંદભાઈ આટલા વખતથી એમના ગામની મંડળીઓને સંભાળતા હતા, સહકારી મંડળ સંભાળતા, એની સામે લડત આપી, કેવો અનુભવ? મુકુંદભાઈ ખેડૂત પણ લોકોએ સહકાર આપ્યો મને ને ગંદેવી સુગરમાં પાછો ત્રીજી ટર્મ મોકલ્યો એ બદલ ખેડૂતોનો આભાર। ચોક્કસ તમારા પર આગળ આ બે વખત જ્યારે હતા ત્યારે વહીવટોમાં બધા બહુ પડકારો હતા, એ પડકારો હવે કેવી રીતે જોશો? ચોક્કસ એ બોલવામાં નહીં, કામ કરવામાં માનતા છે અને કામ કરીને બતાવશે, કારણ કે સતત 3 ટર્મથી ગંદેવી સુગરમાં ચૂંટાયા બાદ હવે આ ગંદેવી સુગરનું ફરી એકવાર આ નવું પરિણામ આવ્યું છે। સહકાર પેનલનો આ બીજો વિજય છે, એટલે સહકાર પેનલના આદરના ધબકારા છે। આપ જોઈ રહ્યા છો તે રીતે અભિનંદનની વર્ષા તેમના પર થઈ રહી છે। પ્રતિસ્પર્ધીઓને હરાવી જ્યારે આ ગંદેવી સુગરમાં વિજેતા થતા હોય ત્યારે ચોક્કસ આ વિજયને લોકો વધાવી રહ્યા છે। તો ગંદેવી સુગર ફેક્ટરીમાં હવે સહકાર પેનલની પણ એન્ટ્રી થઈ ગઈ છે। 2 બેઠકો સહકાર પેનલ જીતી છે।